હાલાકી ભોગવીએ ખેડૂતોનું જાણે નસીબ બની ગયું છે। વાવણી કરવાથી માંડી પાકનું વેચાણ કરવા સુધી ખેડૂતે માત્ર હાલાકી જ ભોગવવાની આવે છે। ક્યારેક કુદરત પરેશાન કરે છે તો ક્યારેક તંત્ર। ખેડૂત ચૂપચાપ બધું સહન કરી રાખે છે। ટેકાના ભાવે પાક વેચવા લાંબી લાઈનોમાં ઊભો હોય પણ પછી ખબર પડે કે ઓનલાઈન વેચાણ માટે યાર્ડ દ્વારા અમુક જ ટોકન આપવાના છે। સિંચાઈ માટે પાણી ન મળતું હોય પણ કેનાલ તૂટી જાય તો તેમાંથી સતત પાણીનો બગાડ થાય છે પણ તંત્રને તેનાથી કોઈ ફરક જ નથી પડતો। ખેડૂતના માથે કેમ સહન કરવાનું આવે છે તેના પર આજે કરીશું ચર્ચા। આપણી સાથે ચર્ચા માટે જોડાઈ ચૂક્યા છે હિમાંશુભાઈ પટેલ, જે કોંગ્રેસના નેતા છે, ભરતસિંહ ઝાલા ખેડૂતના પ્રતિનિધિ છે અને સાથે રાજુભાઈ ધ્રુવ એ પણ થોડી વારમાં જોડાઈ જશે। જગતનો તાત આજે હેરાન પરેશાન થઈ ગયો છે। ક્યારેક સિંચાઈના પાણી માટે ખેડૂત તડવડી રહ્યો છે તો બીજી બાજુ હવે મગફળીને લઈને પણ ખેડૂત પરેશાન છે। સાથે જ હવે તુવેરનું વેચાણ થવાનું છે તો હવે 140 જેટલા ટોકન આપવામાં આવે છે। હવે ખેડૂત જાય તો જાય ક્યાં અને રજૂઆત કરે તો કોને રજૂઆત કરે? આખરે ખેડૂતની ક્યારે સાંભળવામાં આવશે તે સૌથી મોટો સવાલ થઈ ગયો છે। જગતનો તાત આજે પરેશાન થઈ ગયો છે પરંતુ કોઈ જ હલ આવતો નથી। પંચમહાલનો શહેરાણા ઉજડા ગામ સહિત આજુબાજુના ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળે તે માટે આશીર્વાદ સમાન કહીએ તો આ પાનમ સિંચાઈની માઇનર કેનાલ, પણ આ જે માઇનર કેનાલ છે તેમાં પાછલા દિવસથી ગાબડું પડી ગયું છે। તેના કારણે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। સ્થાનિક ખેડૂતો દ્વારા ગમે તે રીતે પાણીનો વેડફાટ થાય ના તે માટે પ્લાસ્ટિકની થેલીને ગમે તે રીતે પાણીનું રોકાણ કરી રહ્યા છે ને પાણી વેડફાટ થવા છતાં પણ અહીં જે તંત્ર જવાબદાર છે તેના કોઈ સરકારી બાંબુઓ આની મુલાકાત પણ નથી લીધી। આ સહિત આવી અનેક માઇનર કેનલ છે જેની જાળવણી કરવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે। આપણે સાથે અહીં સ્થાનિક ખેડૂતો છે તેમને પૂછીશું કે તેઓ આ બાબતે શું કહેવા માંગે છે। આ ગાબડું ક્યારથી પડી છે અને આપ શું કહેશો? આજે 10 થી 15 દિવસથી આ ગાબડું પડેલું છે। અમાયણોને કોઈ બી અધિકારી હજુ કોઈ આવ્યું નહીં, કોઈ પણ મને જેટલું બનેલું કરાવે। આ શું પાણીનો વેડફાટ થતો હોય છે? હા, પાણીનો વેડફાટ બહુ થાય છે અહીંયા ગાડી। તેમને જણાવ્યું કે પાણીનો વેડફાટ થાય છે। આપણા સાથે આ ખેડૂત છે તેમને પૂછ્યું કાકા આ ગાબડું ક્યારથી પડ્યું છે અને આપણે પાણીની જરૂર હોય છે ત્યારે પાણી મળતું હોય છે? હા, આ ગાબડું લગભગ 10 દિવસ પહેલાનું પડેલું છે અને ટાઈમે અમને પાણી મળતું નથી। તમે શું ઈચ્છો છો? તો આ ગાબડું આપશ્રી પાનમ વિસ્તારના કોઈ પણ અધિકારી આવીને તેને મરામત કરીને સ્વચ્છ રીતે ચાલુ કરીને અમને પાણી મળે એ રીતે કરીએ। જી, તેઓએ જણાવ્યું કે તંત્રએ આની મરામત કરવી જોઈએ પણ ક્યાંક ને ક્યાંક તંત્રની જે જવાબદારી છે તે હજુ સુધી નિભાઈ નથી। હાલ આપણે તંત્ર જવાબદારી છે ક્યાંક ને ક્યાંક આ બાબતે ચટકી રહી છે, શું કહેવું? હા, આ 10 દિવસથી ગાબડું પડ્યું છે। પાણીનો વેડફાટ થાય છે, ખેડૂતોને પાણીની જરૂર છે અને પાણી મળતું નથી તો ખરેખર હજુ સુધી આ બધાને ખબર છે, જાણવા છતાં આ લોકો કઈ આની કોઈ મરામત કરવા તૈયાર નથી અને હજુ પાણીની જો પાણી ખરેખર આ જલ્દી અને જલ્દી રિપેરિંગ કરવામાં આવે તો જલ્દી પાણી આવે અને આવે તો જલ્દી ખેડૂતો ખેતી કરે, અગર બાકી ખેડૂતો પણ નિષ્ફળ જાય એવી છે। એટલે મારી તો એટલી જ આશા છે કે આ પાણી જલ્દી ખેડૂતોને મળે અને મરામત। તો હવે ખેડૂતો જે રીતે હેરાન પરેશાન થઈ ગયા છે પરંતુ સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે આ તમામ જે સમસ્યાઓ છે તેનો હલ ક્યારે આવશે? ક્યારેક ટેકાના ભાવે ખેડૂતો પરેશાન છે તો ક્યારેક સિંચાઈના પાણી માટે પાણી મળે છે તો કેનાલોમાં ગાબડા પડી જાય છે। આખરે હવે પાકની વાવણી કરવી તો પણ કેવી રીતે કરવી? આ તમામ મામલે આજે આપણે ચર્ચા કરીશું। આપણી સાથે તમામ મહેમાનો ઉપસ્થિત છે। હિમાંશુ પટેલ છે કોંગ્રેસના નેતા, રાજુભાઈ ધ્રુવ બીજેપીના નેતા છે, સાથે જ ભરતસિંહ ઝાલા જે ખેડૂતના પ્રતિનિધિ છે। આપ ત્રણેયનું ખૂબ ખૂબ સ્વાગત છે। સૌથી પહેલા ભરતભાઈ આપને સવાલ કરીશ કે ખેડૂતો અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે। આજે જ્યારે તુવેર માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું હતું પરંતુ માત્ર ત્યાં જાણવા મળે છે કે 140 ટોકન જ આપવામાં આવ્યા છે, ત્યારે ખેડૂતો પર શું વીતે છે? બહુ મોટી વાત કરી। ઘણા ટાઈમથી સંદેશ ન્યૂઝ ચેનલ ખેડૂતોને વારે છે, તેની સામે જે ખેડૂતોનો સવાલ છે કે સરકાર ટેકાના ભાવે જે ખરીદી કરે છે એ પણ કંઈ ટેકો એટલો બધો ટેકો નથી કે ખેડૂતોનું જીવન ચાલે। નજીવાઈ ટેકાના ભાવે ખરીદી અને એમાં આટલી બધી લાઈન લાગે એ બહુ દુઃખની વાત છે। ટેકાના ભાવની મગફળીની ખરીદીમાં પણ ગઈ સાલ 4000 કરોડનું કૌભાંડ થયું। આજે પણ રોજે રોજ કૌભાંડના મામલા આવે છે અને 50, 100 કે 60 ખેડૂતોની જ ખરીદી કરે એ કોઈ એનો ઉકેલ નથી।
અને મારું કહેવાનું છે કે જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી. સરકારે ટેકાના ભાવે ખરીદી કરવાની જ ન હોય. સરકારે એ ટાઈપનું પેકેજ બનાવવાનું હોય કે ખેડૂતોને પતિ અને બાળકો અને એની જમીન, તો સૌથી પહેલાં ખેડૂતોને એના ખેતરમાં સરકારી ખર્ચે પાણી આપવું જોઈએ. પછી ખેડૂતોના દીકરા અને દીકરીને એજ્યુકેશન આપવું જોઈએ. અને મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી યોજના હતા કે જે ખેતરમાં જે ખેડૂતોના મજૂરો કામ કરે છે એને સરકાર દ્વારા એના પૈસાની ચૂકવણી થાય એવી એગ્રીકલ્ચર પોલિસી બનાવવી જોઈએ. અત્યારે શું છે, ગુજરાતની અંદર વાણી, પાણી અને પૈસો ક્યાં જાય છે કોઈને ખબર જ નથી. એટલે આ દેશની ધરતીની અંદર આ જો ધરતીપુત્ર આ છેલ્લા 1.5 મહિનામાં 22 ખેડૂતોએ આપઘાત કર્યા. દુઃખની વાત બીજી હશે કે ગુજરાતની અંદર 70,000 સર્વે નંબરમાં 6 મહિનાનો ખર્ચો કર્યો, સંપૂર્ણ પાક નિષ્ફળ ગયા. એની સામે હજી સરકારે પેકેજ જાહેર કર્યું 2 હેક્ટરે 12,000 રૂપિયા કે 6,300 રૂપિયા, એટલે 12,600 રૂપિયા 2 હેક્ટર મળે. હવે ધ્રુવભાઈ, તમને ખાસ સાંભળવા જેવું છે કે સરકાર 1 હેક્ટરે ખેડૂતોને 70,000 રૂપિયાનો ખર્ચો થાય છે, એના બદલે માત્ર આપણે આપશું 12,000 રૂપિયા. તો આખા વર્ષનું એને હેક્ટરે 70,000 રૂપિયાનો ખર્ચાનું એ પૈસા ક્યાંથી લાવશે? બીજી વસ્તુ છે એવું છે કે નરેન્દ્રભાઈ મોદીએ 2 દિવસ પહેલા બોલ્યા હતા કે સ્વામિનાથન કમિશનની ભલામણ મુજબ કરશું. તો આ સર્વોચ્ચ અદાલતની પિટિશન મેં જ કરી હતી કે ખેડૂતોના આપઘાત અટકાવવા માટે ભારત સરકારે જે 70 વર્ષના 5,000 કમિશનરો નિમણાયા હતા એનું ઇમ્પ્લિમેન્ટ કરો. આપણે જવાબ લે રાજુભાઈ પાસેથી. રાજુભાઈ, શું કહેશો? શા માટે આટલી બધી પરેશાનીઓ થઈ રહી છે? ખેડૂત જે રીતે ઝઝૂમી રહ્યો છે, પરંતુ નિરાકરણ ક્યારે આવશે? એપીએમસી તંત્ર શા માટે કોઈ શીખ નથી લેતું? પેલી એક વાત કે ભાજપ સરકારે જે કર્યું છે અગાઉની કોઈ સરકારો કરી નથી શીખી, કોંગ્રેસની આપણે સ્વીકારવું જ પડશે. આજે કોંગ્રેસના શાસનમાં ખેડૂતોને સમસ્યાઓ તો બેન એક વસ્તુ છે, દરેક સમસ્યાનો ઉકેલ ચાલુ છે. પેલી ભાઈ, અગાઉની સરકાર નહીં, તમારી સરકારે શું કર્યું કોને? અગાઉની સરકાર માટે હું બેઠો છું. જે પૂછે નહીં, હવે તમારી સરકારે શું કર્યું કહેવાનું. બાપે તો આ બધું બગડ્યું છે. અરે ભાઈ, બગડ્યું 25 વર્ષથી તમે બગાડ્યું છે. પહેલા ખેડૂતોનો રોડ પર ભૂંડનો ત્રાસ હતો, તમારી હવે વકીલાત કરે ભાજપનો ત્રાસ છે. ભરતજીભાઈ તમારી વકીલાત કરે છે ને તમારા બાપે દેશ બરબાદ થઈ ગયો. તમે કયા મોઢે બેઠા છો? તમે બેઠા છો ભ્રષ્ટાચાર છો, તમે બેઠા છો નર્મદા બંધ પૂરો નથી. તમારા બાપે ગુજરાતનો ખેડૂત હેરાન છે. આજે સૌની યોજના પૂરી થઈ હોત ને તો 3 વર્ષમાં 3 વખત પાક લઈ શકત. તમે શું બેઠા? તમે તો બેઠા ભ્રષ્ટાચાર કર્યો. હેમંતભાઈ, તમારી પાર્ટીએ બેઠા રાજુભાઈ એક વાત માનવી પડશે. રાજુભાઈ એક વાત માનવી પડશે કે ખેડૂતો અત્યારે ભારે આજે તમે તમારા રાજમાં ખેડૂત ઉકે તો હવે કાલે શું કરશો? ગામડામાં પેલા તમારા રાજમાં ખેડૂત સાયકલ ફેરવતો હતો. અત્યારે ખેડૂતના એક ના ઘરે હોન્ડા છે, બાઇક છે, તે ભાજપના કારણે છે, એ ટેક્સ ચલાવવાના કારણે છે, નર્મદા બંધના કારણે છે, તમારા કારણે નહીં. તમે તો ભ્રષ્ટાચારમાં ચરમસીમાએ પહોંચી ગયા. તમે ગુજરાતના તો દુશ્મન છો. નર્મદા બંધ પૂરો ના થવા દીધો. તમે તો નર્મદા બંધ પૂરો ના થવા દીધો. તમને બોલવાનો અધિકાર નથી. રાજુભાઈ, આપે એક વાત સ્વીકારવી જ રહેશે કે ખેડૂતો અત્યારે ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. તમને પણ અપીલ કરું છું, સાચી વાત મૂકો, તટસ્થ વાત મૂકો. કોંગ્રેસને ફાયદા કરવા વાળી વાત ન મૂકો. રાજુભાઈ જવાબ આપો. રાજુભાઈ, મારો સવાલનો જવાબ આપો કે તુવેરનું જ્યારે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થયું માત્ર 140 ટોકન આપવાની, તો બીજા ખેડૂતો શું કરશે? સાચી વાત મુકાવી જોઈએ. રાજુભાઈ, મારો સવાલ સાંભળો પહેલા. કામ દેખાતા નથી તમને. જો ભાજપની સરકાર, રાજુભાઈ, મારો સવાલ સાંભળો પછી જવાબ આપો. આજે તુવેર માટે જે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરાયું માત્ર 140 ટોકન આપવામાં આવી. મારો મુદ્દો એ છે, બીજા બધા મુદ્દાઓ પર જવાબ ના આપો. બેન, આ કોઈ બેન વેપારી પેઢી નથી. આપણે મિકેનિઝમ ગોઠવતા જાય છે, તંત્ર ગોઠવાતું જાય છે. આજે મગફળીમાં વિક્રમ સર્જક ઐતિહાસિક ખરીદી કરવામાં આવી અને એને લીધે ખેડૂતોને આજે મગફળીના ભાવ મળ્યા. બેન, આજે તુવેરમાં રાજ્ય સરકારની યોજના છે, આજે 30 તારીખ સુધી એનું છે નોંધણી છે. તો આજે થયું ને, હવે દિવસે દિવસે વધતું જશે. મારું કહેવું છે કે સરકાર આજે ગંભીર છે. મગફળીના ભાવ હોય કે તુવેરના ભાવ હોય કે કોઈ પણ વસ્તુ જણસના ભાવ હોય, સરકાર ત્યાર બેઠી છે ખેડૂતને વ્યાજબી ભાવ મળે અને ખેડૂત ચા પાણી કરાવો તમારા બાબુઓને, ત્યારે તો એની મગફળી પાસ કરે છે અને ખેડૂતની આખું ટ્રેક્ટર ખાલી કરી નાખે અને ખેડૂતનું ટ્રેક્ટર ખાલી કરાય પછી એમ કે મગફળી નથી લેવી અને એને જે મળે 15 રૂપિયાનો ખર્ચો થાય છે
તમારે શું ટીવી માં બોલવાથી ખેડૂતને શું વેદના થાય છે? તમારા રાજમાં તો અરે તમારા રાજની વાત કરો ને, અમારા રાજની વાત કરી. મને તો એ નથી સમજાતું કે આ ભાષણ કરવાની જગ્યા નથી. તમે ખેડૂતો માટે શું કર્યું? ગુજરાતની જીવાદોરી, ગુજરાતની લાઇફલાઇન, અરે શેની લાઇફલાઇન? તમે મારી નાખ્યા ખેડૂતોની લાઇફલાઇન પૂરો પૂરી ના કરી. થવા દીધો. મનમોહન સિંઘે 10 વર્ષ સુધી પૂરો અરે ના થવા ભાઈ, દીધો. તમારા શું સાહેબની કીધું વાત તમે? કરો ને, અરે છપ્પનની ચેક જાતિની. દરાડા અમે ક્યાં બનાવ્યા, તમે મનમોહન નથી સિંહને યાદ કરો છો? બનાવ્યા. આ એક હોકળાના પાણીને અમે રોક્યું છે, તમે નથી રોક્યું. અને અમે તો રાજ્ય અરે ભાઈ, એક ડેમ નથી બનાવ્યો, ખારા એક પાણીને ડેરી મીઠું નથી પાણી બનાવી, કરવાની યોજનાઓ એક અમે કૃષિ કરી, તમે નથી યુનિવર્સિટી કરી. નથી બનાવી, તમે એક ખાતરનું કારખાનું નથી બનાવ્યું. રાજુભાઈ, તમે જમીન વિકાસ નિગમ થઈ ગયા, આખું કોંગ્રેસે બનાવેલું. તમારા શાસનમાં, ભ્રષ્ટ શાસનમાં આખું તમે જમીન વિકાસ નિગમ થઈ ગયા. બિલકુલ, અબ ભ્રષ્ટાચાર થયો હોય તેવું માનો છો રાજુભાઈ આપ? ભ્રષ્ટાચાર થયો હોય તેવું માનો છો આપ? આજે જે રાજુભાઈ, અમે કર્યું છે અને ભાજપના શાસનમાં જ્યું છે, રાજુભાઈ, ભ્રષ્ટાચાર થયો હોય એવું માનો છો આપ? ભગવાનને સાક્ષી રાખીને કબૂલતા શીખો. કાલે ભાવનગરમાં પોલીસે જે ભ્રષ્ટાચાર થયો હોય એવું માનો છો આપ? ભરતભાઈ, એક મિનિટ. 10 વર્ષથી ભ્રષ્ટાચાર, 10 કેટલા લાખ કરોડનો ભ્રષ્ટાચાર. ક્યાં તમને ખેડૂત ત્યારે યાદ ન આવ્યો? ત્યારે નર્મદા બંધ યાદ ન આવ્યો? ત્યારે તમને આજે તમે કેનાલો બનાવો છો, કેનાલનું સમારકામ થતું નથી, હલકી ગુણવત્તાવાળી કેનાલો હોય છે, તેમાં ગાબડા પડે છે. એક તો સિંચાઈ માટે પાણી નથી અપાતું અને પાણી અપાય છે તો પછી ગાબડા પડે છે. ખેડૂત જાય તો જાય એક ક્યાં? પણ ક્ષેત્ર બાકી ન રાખ્યું, એક પણ ક્ષેત્ર બાકી ન રાખ્યું. રમત ગમત માંડીને કોલસા સુધી પહોંચી ગયા. અરે કે હવે કેનાલની વાત કરો ને, કેનાલોની વાત કરો ને, રાજુભાઈ, કોંગ્રેસના મોઢે ખેડૂતોની વાત ન શોભે, એમાં જો ભાઈ આરોગ્યનું વેપારીકરણ કર્યું. અરે તમે લોકોએ તમે તો દેશનું વેચાણ કર્યું, તમે તો દેશને વેચવા બાકી નથી રાખ્યો. તમે લોકોએ કાશ્મીરની સમસ્યાનું સર્જન તમે કર્યું. તમારા બાપે આજે દેશ દુખી છે, તમારા બાપે ખેડૂતો દુખી છે, તમારા બાપે મહિલાઓ દુખી છે, તમારા બાપે આજે યુવાનો બેરોજગાર છે. નરેન્દ્રભાઈના 4.5 વર્ષ થયા છે. અત્યાર સુધી તમારી સરકારો હતી, નરસિંહ રાવના સરકાર હતી, રાજીવ ગાંધીની હતી, અને ખેડૂતોનો મામલો છે. હિમાંશુભાઈ, આપણે અહીંયા માત્ર ખેડૂતોની વાત કરી રહ્યા છીએ. તમે કર્યું છે. તમે તો એક પરિવાર હિમાંશુભાઈ, આપણે અહીંયા માત્ર ખેડૂતોની વાત કરી રહ્યા છીએ. ભરતભાઈ પણ કંઈક કહેવા માંગી રહ્યા છે. રાજુભાઈ, એક મિનિટ, આપનો ટાઈમ પણ આવશે. ભરતભાઈ, રાજુભાઈ, ભાજપ કોંગ્રેસને આપણે સાધમાં રાખી રાજનીતિ અત્યારે તમે ભરતજીભાઈ સાચી વાત કરો છો. હા, સાચી વાત કરું છું. હા, રાજુભાઈ, આપનો ટાઈમ આવ્યો. એક ફક્ત ને ફક્ત કોંગ્રેસને રાજી રાખવાની વાતો ન કરો ભરતજીભાઈ. કોંગ્રેસ સાચી વાત કરો. ખોટી વાતો ન કરો. આજે ભાજપના રાજમાં સારા કામ થયા છે ને, રાજુભાઈ, આજે ભાજપના રાજમાં સારા કામ થયા છે. રાજુભાઈ, એક છે કોંગ્રેસ ટ્રીપ કેમ નહીં થાય? કોંગ્રેસ દૂધે ધોયેલી નથી, બરાબર? વાત આપણે ફિનિશ. કોંગ્રેસ દૂધે ધોયેલી નથી. કોંગ્રેસ દૂધે ધોયેલી નથી, પછી વાત કરો. બરાબર, કોંગ્રેસ દૂધે ધોયેલી નથી. હવે તમારી જવાબદારી છે રાજુભાઈ કે 2017માં અતિવૃષ્ટિને પૂરને કારણે ગુજરાતના 22 લાખ ખેડૂતોનો વીમો કાપ્યો. પ્રધાનમંત્રી ફસલ વીમાના પૈસા મળ્યા નથી. મારે નામદાર હાઈકોર્ટ સુધી જવું પડ્યું. હાઈકોર્ટે નોટિસ આપી. તમે ધારો તો 19 લાખ ખેડૂતોને પાક ધિરાણ લોન માફ કરાવી શકો, એ તમે કરાવી શકશો? નંબર 2, એક વસ્તુ સમજો, કરશે તો અમે જ કરવાના છે ને. નવી સરકાર ક્યારે મરી જાય એટલે કરશે? ક્યારે કરશો રાજુભાઈ? કોઈ મરી ના જાય. આપઘાત કર્યા, 40 ખેડૂતો આપઘાત કર્યા. 40 ખેડૂતો આપઘાત કર્યા. રાજુભાઈ, 40 ખેડૂતો આપઘાત કર્યા. પહેલા એવી વાતો ન કરો. આજે સરકારી તંત્ર છે, આ કોઈ પ્રાઇવેટ પેઢી સરકારી નથી. તંત્ર ક્યારે જાગશે રાજુભાઈ? ગુજરાતના ખેડૂતો માટે અમે ચિંતિત છીએ પણ ક્યારે 17-18 વીમો ક્યારે મળશે? પરંતુ તમે જે રીતે ભરતજીભાઈ વાત કરો છો ને, એ વાત ખોટી છે. સરકાર ક્યારે પગલાં લેશે રાજુભાઈ? આપ એ જણાવી દો. કેનાલમાં ગાબડા પડે છે, મરામત ક્યારે કરાશે? સમારકામ ક્યારે થશે? રાજુભાઈ, સર્વોચ્ચ અદાલતે કીધું કે તમામ સરકારોની દિશા ખોટી, 4 અઠવાડિયામાં નીતિ બનાવે. તો એ સાચું કે ખોટું? નામદાર સર્વોચ્ચ અદાલત ચાલે છે ભરતજીભાઈ, તમારે સ્વીકારવું જોઈએ છે ને. અમે પોતે ચિંતિત છીએ. અમે કોંગ્રેસના લોકોને કહીએ છીએ કે હવે ચૂંટણી પતી ગઈ છે, હવે આજે સાથે મળી અને લોક વિકાસના કામ કરીએ, ખેડૂતોના હિતની પોલિસી, લાંબા ગાળાની હિતની પોલિસી કરીએ. ખેડૂતને આપણે અપંગ નથી બનાવવું, ખેડૂતને પરાવલંબી નથી બનાવવાનું. ખેડૂત સ્વાવલંબી હોય, એનો બાળક સુખી હોય, એનું બાળક શિક્ષિત હોય, એને શિક્ષણ મળે, એને તબીબી સુવિધાઓ મળે. તમે 40% ખાતરમાં ભાવ વધારો કર્યો, તમે 18%, તમે ઢોર ઉપર વીમા ઉપર જીએસટી લો છો, એગ્રીકલ્ચર ખેડૂતના પાક ઉપર તમે 18% જીએસટી લો છો. શું તમને શરમ નથી આવતી?
તમે ખેડૂતોના ક્ષેત્રમાં નહીં, તમે શિક્ષણનું વેપારીકરણ કર્યું, આરોગ્યનું વેપારીકરણ કર્યું, ખાતરના ભાવ વધાર્યા, એક ડેમ ના બનાવ્યો, 48,000 માઇનર કેનાલ ના બનાવી, તમને કયા મોડે તમને શરમ નથી આવતી? તમને શરમ નથી આવતી? તમે ખેડૂતોના હિતની વાત કરો, તમને શરમ આવે છે? ખેડૂતોના હિત તમને શરમ આવે છે? મને એટલું ગયો, તમને જરાય શરમ આવે છે? તમે કયા મોડે ખેડૂતોના હિતની વાત કરો? સૌથી મોટા ખેડૂતના દુશ્મન તમે જો કોંગ્રેસી મિત્રો, તમે જો તમારા બાપે કે તમારા પાપે આજે નર્મદા બંધ તમને શરમ આવે છે? મુદ્દાઓ છે, ચિંતા કરવાથી કશું જ નથી થતું. અહીંયા સરકારે હવે જાગવાની જરૂર છે. આ મામલે આપણે આગળ પણ ચર્ચાને યથાવત રાખીશું. અન્નદાતા કે જે આપણને અન્ન પૂરું પાડે છે, પરંતુ આજે એ જ અન્નદાતા જગતનો તાત હેરાન પરેશાન છે. આપઘાત કરવાનો વારો આવે છે, અનેક સમસ્યાઓ છે, પરંતુ કોઈ એમનું સાંભળતું નથી. રોજ આપણે ખેડૂતોની વાત કરીએ છીએ, ખેડૂતોના હકની વાતો કરીએ છીએ, પરંતુ આ હક તેમને ક્યારે મળશે તે મોટો સવાલ છે. રાજુભાઈ, મારો સવાલ એ છે કે માત્ર ચિંતાઓ કરવાથી કશું જ નહીં થાય, યોજનાઓ બનાવી દેવાથી કશું નહીં થાય, ખેડૂતોનું સાંભળવું પણ એટલું જ જરૂરી છે. આજે તુવેર દાળની ખરીદીમાં જે ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની વાત હતી, બીજી વાત છે કે ગાબડાઓ પડી રહ્યા છે, પરંતુ હવે સમારકામ ક્યારે થશે? રોજ આપણે ખેડૂતો માટેની વાતો કરીએ છીએ, પરંતુ નિરાકરણ કેમ નહીં? ટૂંકમાં જણાવજો. બેન, એક આપને કહું, કોંગ્રેસના શાસનમાં 18% વ્યાજ ખેડૂતો પાસે લેવામાં આવતું હતું. સહકારી મંડળીઓ અને સંઘો દ્વારા. આજે ભાજપની સરકારે 0% કર્યું. 3 લાખ સુધીની લોન મળતી હતી. એનું આપણે 1 વર્ષનું વ્યાજ ગણો 54,000 રૂપિયા થાય. 5 વર્ષનું વ્યાજ ગણો 5 30 એટલે 3-4 લાખ જેવું થઈ જાય. બરાબર? 100% આજે માફી જેવું આ ભાજપના શાસનમાં થયું છે. આજે આપ જો 18% વ્યાજમાંથી અમે 0 લઈ ગયા. આજે ખેડૂતને લોન ભરે ને તો એના વ્યાજને કારણે માફી જેવું થઈ ગયું. આ બધી વસ્તુઓ બધાને ખબર છે રાજુભાઈ. રાજુભાઈ, આ બધી વસ્તુઓ ખબર છે, જગ જાહેર છે. કેનાલોની વાત કરો ને, ગાબડાઓની વાત કરો ને. તમે જે દુકાળ ડિક્લેર કર્યો એ વિસ્તારની અંદર ખેડૂતોને કેમ વીમો નથી આપતા? જે દુકાળ ડિક્લેર થયો ત્યાં આપી દો ને. અરે સાહેબ, નેશનલ રાજુભાઈ, નેશનલ કેલિબ્રિટીની ગાઈડલાઈન 2009 મુજબ આરબીઆઈની સલાહ લઈને કોંગ્રેસે કુદરતી આફતની અંદર ભૂકંપ વગેરેમાં 72 કલાકની અંદર નુકસાની વળતર આપવાની જોગવાઈ કરી છે. અને પંજાબના ખેડૂતોને દેવથી નાબૂદ કરી દીધું. અને એને આ હેક્ટરે 1 લાખ રૂપિયા તમે હેક્ટરે 25,000 રૂપિયા આપો છો અને મરી જાય ત્યારે અમે નથી આપતા. આજે કચ્છનો ટપ્પર ડેમ અમે સૌની યોજનાથી ભર્યો. કચ્છનો ટપ્પર ડેમ આજે એક પછી એક જો કે જામનગર જિલ્લો, દ્વારકા, દેવભૂમિ દ્વારકા જિલ્લો, જુનાગઢ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગરના ડેમો આજે સૌની યોજનાથી ભર્યા. આજે કોંગ્રેસ શું કહેતી હતી કે પાઇપમાંથી ફક્ત હવા જ નીકળશે, હવાની જગ્યાએ પાણી અમે રાજુભાઈ, કોંગ્રેસે શું કર્યું, ભાજપે શું કર્યું, મારો મુદ્દો શું છે એનો પર જવાબ આપો. હિમાંશુભાઈ કીધું ને કે અમે બેઠા છીએ, પણ તમે બેઠા જ રહ્યા ને તમે ભ્રષ્ટાચાર કર્યો, તમે કામ નથી કર્યા. કામ અમે કર્યા છે. આજે સૌની યોજના, આજે ખેડૂતોના ખેતરમાં પાણી પહોંચે, વરસમાં 3 પાક લેતો રહે, ખેડૂતને નહીં કરવું પડે. ખેડૂત આજે સહકારી બેંકોમાંથી લોનને કારણે દુખી નથી, પણ ક્યાં કોઈ ખેડૂત પ્રાઇવેટ લોકો પાસેથી ઊંચા વ્યાજે પૈસા લે હોય એ દુખી જાય ને એને સરકાર કોઈ ખેડૂતને આપઘાત ના કરવું પડે. એ અમારી પાર્ટી ચિંતા કરે છે. અમારી સરકારના મુખ્યમંત્રી એને રાજુભાઈ, અમારી છે, અમે પગલા લઈ રહ્યા છે ને. આજે ગયે વખતે વિક્રમ સર્જક મગફળીનું ઉત્પાદન જો આ વખતે 2,20,000 મગફળી ખરીદી લીધી. 1200 કરોડ રૂપિયાની મગફળી ખરીદી, એમાંથી 900 કરોડ રૂપિયા ચૂકવી દીધા. 1200 કરોડ રૂપિયાની મગફળી ખરીદી, એમાંથી 900 કરોડ રૂપિયા ચૂકવી દીધા. આ ભાજપ સરકારની ક્રેડિટ છે. આજે ભાજપના રાજમાં પ્રધાનમંત્રી ફસલ વીમામાં 5 ધિરાણ લોન માફ કરવાની જોગવાઈ છે. તમે કેટલા ખેડૂતોને 5 ધિરાણ લોન માફ કરશો? ભરતભાઈ, સમયના અભાવના કારણે આપણે ચર્ચાને અહીંયા જ અટકાવી પડશે. ભરતભાઈ, આપ ત્રણેયનો આભાર અમારી સાથે વાતચીત માટે. પરંતુ અહીંયા મુદ્દો એ છે કે ખેડૂતોને કોઈને પરવા જ નથી, પોતપોતાની રાજનીતિઓ કર્યા કરે છે. કોંગ્રેસે શું કર્યું, ભાજપે શું કર્યું, આક્ષેપ પ્રતિ આક્ષેપ થાય છે. પરંતુ હવે જાગવાનો સમય આવી ગયો છે, કારણ કે લોકસભા ચૂંટણીમાં ખેડૂતો પણ પોતાનો નિર્ણય કરી જાણે છે.